તો આ તરફ ગુજરાતના 15 જિલ્લાઓ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે। ગુજરાતની સરહદ પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બની જાય છે, જ્યારે પાકિસ્તાન સાથે કોઈ પરિસ્થિતિ વણસતી હોય છે તેવામાં બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના 15 જેટલા જિલ્લાઓ છે જેને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને કોઈ પણ ગતિવિધિ ને પડકાર સંઘર્ષ માટે તૈયાર રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે। તો 15 જેટલા ગુજરાતના જિલ્લાઓ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને તેમાં પણ બનાસકાંઠાથી અમારા સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। સીધા ઉદય પાસે જઈશું। ઉદય, આપ બનાસકાંઠા પહોંચી ચૂક્યા છો। આપની જેમ આપણા તમામ રિપોર્ટર અત્યારે સરહદ લાઇન પર ઊભા છે, ત્યાંની પરિસ્થિતિ કેવી છે તે જણાવવા માટે બનાસકાંઠા જેને હાઈ એલર્ટ પર આ પહેલા મૂકી દેવામાં આવ્યું છે, ગઈકાલ રાતથી તંગભરી પરિસ્થિતિ છે। અત્યારે તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં આગળ સુરક્ષાના કેવા પહેરા જોવા મળી રહ્યા છે, કેવી રીતે ત્યાં સુરક્ષા કરવામાં આવી રહી છે અને શું કઈ વિગતો, શું કઈ હલચલ ત્યાંથી સામે આવી રહી છે? ઉદય, જરૂરથી નિધિ, સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું અત્યારે જે આખું વાતાવરણ ઊભું થયું છે ને આ આખી ગઈ રાત જે છે એ પાકિસ્તાનીઓ માટેની રાત જે છે ખૂબ જ મુશ્કેલીભરી રાત હતી। ત્યારે વાત કરીશું ગુજરાતની પાકિસ્તાન સાથે જોડતીની બોર્ડર, અને આ બોર્ડર જે છે ખૂબ જ સંવેદનશીલ બોર્ડર માનવામાં આવે છે, કારણ કે આ બોર્ડર ઉપરથી અનેક વખત ઘૂસણખોરી પણ સામે આવી છે। ત્યારે અત્યારે આપણે ઉપસ્થિત છીએ સુઈગામ। આ સુઈગામ જે છે એ બોર્ડરથી અને પાકિસ્તાનથી ખૂબ જ નજીક આવેલું છે અને અત્યારનો અહીંયા જે વિસ્તારની જો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે રોડ અને રસ્તા જે છે અત્યારે એકદમ સુમસાન જોવા મળી રહ્યા છે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જે બોર્ડર વિસ્તાર પાકિસ્તાન સાથે જે જોડાયેલો છે તો એમાં સુઈગામ અને નાળાબેટ જે છે આ બંને સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે અને સુઈગામના જે કુલ 11 ગામડાઓ જે છે અને ગઈ રાત્રે, અત્યારે તો સવાર થઈ ચૂકી છે પરંતુ ગઈ રાત્રે જે છે બ્લેકઆઉટ આપવામાં આવેલું, તો વાવ જે છે વાવના કુલ 13 ગામડાઓને જે છે એ બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું અને હાઈ એલર્ટ ઉપર જે છે આ મૂકવામાં આવેલું છે। અહીંયાથી થોડા જ અંતરે આપણે અત્યારે બોર્ડર તરફ જ જઈ રહ્યા હતા, પરંતુ આ દર્શક મિત્રોને લાઈવ દેખાડવા માટે અત્યારે આ સ્થળ ઉપર આપણે સુઈગામ ખાતે ઊભા છીએ, તો થોડા જ અંતરે જે છે એ પાકિસ્તાનની બોર્ડર આવેલી છે અને BSFનું હેડક્વાર્ટર પણ અહીંયા આવેલું છે। BSFની ટીમ પણ જે છે એ આખે આ બોર્ડર ઉપર તૈનાત હોય છે। તો અહીંયા જે અવર જવર હોય છે રોજ સવારની અત્યારે નથી જોવા મળી રહી, કારણ કે સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા જે છે એ સુરક્ષાના ભાગરૂપે આ આખા વિસ્તારને જે છે ગઈકાલે રાત્રે પણ સર્ચ કરવામાં આવેલો હતો અને અત્યારે પણ હમણાં થોડા સમયની અંદર હવે બ્લેકઆઉટ જે છે પૂર્ણ થઈ ચૂક્યું છે અને કોઈ ઘૂસણખોરી ન થાય। અહીંયાથી પાકિસ્તાન જે છે ખૂબ જ નજીકનું અંતર આવેલું છે, તો અહીંયાથી જે છે એ શું કાર્યવાહી થઈ શકે છે, BSFનું જે છે એ પણ અહીંયા ડિપ્લોયમેન્ટ આવેલું છે। તો હવે આગળનું આ દિવસ આખો જે છે એ અહીંયા આખા બોર્ડર વિસ્તારની અંદર કેવા પ્રકારનો રહેશે નથી એ આપણે દર્શક મિત્રોને દેખાડીશું, પરંતુ અત્યારે જે આપણા દ્રશ્યો દેખાડીએ પ્રમાણે કે સુઈગામ વિસ્તાર છે અને સુઈગામ વિસ્તારને તે હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવેલું હતું। સુમસાન જે છે રસ્તો આખો તમે જોઈ શકો છો અત્યારે નજરે પડી રહ્યો છે અને ગઈ રાત્રે બ્લેકઆઉટમાં મૂકવામાં આવેલું હતું, તો અત્યારે સુઈગામ ખાતે આપણે તમામ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ। આગળનો જેમ સમય જશે એમ આપણે બોર્ડર નજીક અને જ્યાંથી વધુ માહિતી મળી શકે અથવા તો વધુમાં વધુ દ્રશ્યો જોઈ શકાય એ પ્રકારની માહિતી આપવાનો પ્રયત્ન આપણે કરીશું। નિધિ, બિલકુલથી સ્વાભાવિક રીતે ગઈકાલ રાતના આપ ત્યાં જવા માટે નીકળી ચૂક્યા છો ઉદય, અને આ પરિસ્થિતિ વચ્ચે ત્યાં પણ કેટલાક લોકો સાથે આપની વાતચીત થઈ છે, લોકોમાં પણ ભયનો માહોલ હશે। સુરક્ષાને લઈને શું કંઈ ઇંતજામ ત્યાં આગળ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યા હતા, સાથે જે એલર્ટ આપવામાં આવ્યા છે, કયા એ ગામ છે જ્યાં આગળ સુરક્ષાને લઈને એ લોકોને ખસેડવાની કોઈ કામગીરી કરવામાં આવી હોય કે એવી કોઈ વિગતો? ઉદય, જરૂરથી નથી, હજી સુધી કોઈ પણ ગામોનું સ્થળાંતર જે છે કરવામાં આવે એ પ્રકારની માહિતી નથી આવી રહી, પરંતુ જે કહી શકાય એ પ્રમાણે કે સુઈગામના 11 ગામો જેને નામાવલીની જો હું આપને વાત કરું તો સુઈગામના ગોલપાડ, પાડન, ગોલપ નેસડા અને સડોસણ, પછી મેઘપુરા, જલોયા, નાડાબેટ, મસાલી, માધુપુરા, પછી દુદોસણ અને બોરુ ગામ જે છે આ સુઈગામના ગામો છે। આ સહિતના જે ગામો હતા તેને બ્લેકઆઉટ કરવામાં આવેલા હતા। આ સિવાયના અન્ય
જે 13 ગામો જે છે વાવ તાલુકાના હતા, તો એને પણ બ્લેકઆઉટ કરવામાં આવેલા હતા. અને સુરક્ષાની જો વાત કરવામાં આવે તો ગઈ રાત્રે મધરાત્રે સ્થાનિક પોલીસે જે છે આ તમામ ગામની મુલાકાત લીધી હતી. લોકો શું કરી રહ્યા છે, લોકો જે ગામમાં જે વસવાટ કરે છે એ સિવાયના કોઈ નવા વ્યક્તિઓ ગામમાં પ્રવેશ કર્યો છે કે નથી કર્યો, કારણ કે આ ગામો જે છે બધા એ પણ પાકિસ્તાન બોર્ડરથી ખૂબ જ નજીક ગામો માનવામાં આવે છે. તો એ પણ એક આખું સર્ચ કરવામાં આવેલું હતું. સાથે જ તે કોઈ પણ આપત્તિજનક અને કોઈ તાત્કાલિક જો કોઈ ઇમરજન્સી જરૂરિયાત પડે તો કઈ રીતનો સંપર્ક કરવો, શું સંપર્ક કરવો, શું સાવચેતી રાખવી, આ બાબતેથી પણ માહિતગાર કરવામાં આવેલા હતા. કારણ કે જે પ્રમાણે મોક ડ્રીલ કરવામાં આવેલી હતી 2 દિવસ પહેલાં, તો એ પણ બાબતે સૂઝ અને સમજ પાડવામાં આવેલી હતી. તો અત્યારે જે છે આખો આ વિસ્તારની અંદર સન્નાટો જે છે એ જોવા મળી રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર જે છે, સરકાર જે છે એ અગમચેતી ભાગના રૂપે જે કંઈ પગલાં લેવાના હતા એ આ વિસ્તારને લઈને અત્યારે લઈ લેવામાં આવેલા છે. પણ માત્ર ને માત્ર જે છે એ આ આખો વિસ્તાર જે છે નિધિ એ પાકિસ્તાનથી ખૂબ જ નજીક પડે છે. તો બોમ્બમારો કે મિસાઇલને લઈને કોઈ ભીતિ છે કે નહીં, એ BSFના આપણે અધિકારી સાથે મળવાનો પ્રયત્ન કરીશું, એની પાસેથી માહિતી લેવાનો પ્રયત્ન કરીશું. કારણ કે ઘણી માહિતી નીતિ એવી પણ હોય છે કે જાહેર નથી કરી શકતા. તેમ છતાં પણ દર્શક મિત્રો તેનાથી જાગૃત થાય અને જાણી શકાય એ માટેનો આપણે પ્રયત્ન કરીશું. નીતિ, બિલકુલ ઉદય, આપ સરહદની નજીક પહોંચ્યું, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. ફરીથી આપની પાસે આવીશું. અત્યાર માટે આભાર. તો આપ જુઓ, 15 જિલ્લાઓમાં એલર્ટ, હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તેમાં બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓ તો એવા છે કે જ્યાં હાઈ એલર્ટ અને સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. અમારા રિપોર્ટર્સ પણ સતત બોર્ડર પરનો હાલ આપના સુધી પહોંચાડી રહ્યા છે. અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તમામ રિપોર્ટર્સને ત્યાં પહોંચાડી દીધા છે અને આખરે ત્યાં આગળ કયા પ્રકારની પરિસ્થિતિ છે, ત્યાં કોઈ આ ઘટિત ઘટના ઘટે છે તો ત્યાંની વિગતો પણ આપના સુધી